માતાજી, જય દ્વારકાધીશ। અત્યારે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો હોય। સવારનો તો આપણે થોડો વિડીયો નહોતો ઉતાર્યો, કારણ કે સવારે આપણે ઘરે જ હતા અને અટાણે આપણે કામ છે એટલે આપણે આવી ગયા સીધા વાડીએ। આપણે જે 4 વીઘાનું હજી વાવેતર રહી ગયું છે એ આપણે હજી આજ કરવાનું છે, એટલે આપણે સીધા આવી ગયા વાડીએ। ને તડકો એવો છે ને ભાઈ, ફૂલે ફૂલ તડકો છે। આ પણ આપણે ખાતર થઈ ગયું અને હવે તો ભગવાન વરસાદ વરસાવે તો કંઈક આમાંય વાવેતરનું થાય। બાકી આજે ઉમાં વાવેતર થઈ જાય એટલે નવરા, બાકી કંઈ કામ છે નહીં। આ જો આપણે ઓલી માંડવી તો સરસ ઉગી ગઈ છે ને એને આપણે અહીંયા ચીકુડીને સાંઈ હેઠે બેઠા, ટ્રેક્ટર આવી ગયું છે। તો હાલો હવે એ બાજુ નીકળી જાય, અહીંથી હાલ્યા જાય। આ બાજુ જુઓ તમે, કપાસ વાવી તો દીધો હે, પણ પાણી પાઈ દીધું કેદુનું, આજ પાઈ ગયા છે પાણી। જો ટ્રેક્ટર આવી ગયું આપણે, હાલો હવે આપણે એ બાજુ નિરાયતા હમણાં હાલ્યા જાય। ત્યાં જઈને આપણે જ્યાં ટ્રેક્ટર શેઢે આવે ને ત્યાં ઓલું ટ્રેક્ટર પૂગે નહીં આ બાજુ, એટલે અહીંયા આપણે વાવવાનું છે આ બાજુની સાઈડમાં। તો એ બાજુ હાલ્યા જાય અને તડકો અત્યારે ફૂલ તડકો છે। અને આપણે ખાતર નાખ્યું હતું તે દી આમાં, અટાણે જો ફૂલ ફાલ બધું આવવા માંડ્યું છે। અહીંયા ફાલ આવ્યો છે, થોડોક પાણીની જરૂર છે, પાણી બાણી પાઈ દઈને એટલે જમાવટ થઈ જશે। ઉપર રપું જો કાલનું અહીંયા સોળાવી અને ઘરે વયા ગયા હતા, કાલે આપણે એમાં ઉપર રપું થઈ ગયું છે। તો હાલો હવે એ બાજુ જાય। હવે તો ટ્રેક્ટર આવી ગયા છે બધા, પારસભાઈ ને બધા અહીંયા પૂગી ગયા છે। હવે આપણે અહીંથી નિરાયતે હાલ્યા જાય અને પછી આમાં 2-3 દીમાં પાણી પી જાય તો સારું, નવરા થઈ જાય વહેલા। બાકી જો અહીંયા કપાસમાં આપણે જો આજ પાણી પાઈ દીધું હોય છે હમણાં, આજ તો આપણે આવ્યા નહોતા વાડીએ, અટાણે આવ્યા એટલે લીમડાનો સાયો સારો હોય અહીંયા। ચાલો તો હાલ્યા જઈએ। બફારો હોય, પવન આવે અને લુઈ લાગે છે, તડકો છે, કામ તો કરવું જ પડશે। હાલો આયલા જાય। હાલો તો આપણે અહીંયા પૂગી ગયા અને આપણે વાવેતર ચાલુ કરી દીધું છે। અને આ બાજુ જોવો, આપણે કાલે ઉપર રપું કરી ગયા હતા, અહીંયા સુધી થઈ ગયું આપણે। અત્યારે જોવો વાવેતર ચાલુ કરી દીધું છે, અહીંથી આપણે વાવેતર બાકી હતું એ ચાલુ કરી દીધું। પછી આ જે છેલ્લા એટલા વધ્યા હોય ને એ આપણે વાવવાના છે। જો આપણે અહીંથી વાં સુધી આપણે વાવેતર કરવાનું છે। આ બાજુ આપણે ઉપર રપું થઈ ગયું કમ્પ્લીટ હાવ, ને ઓલી બાજુના ખેતરમાં જો કપાસ હાવ સરસ મજાનો ઉગી ગયો અને જબરો કપાસ થઈ ગયો, મોટો એવો સારો। જો પારસભાઈ જાય છે અટાણે પાવડો લેવામાં, આ ઢબો ફોરવો છે એટલે એ ફરી નાખીએ પછી આ વાવવા માંડીએ। આજે આ વવાઈ જાય તો જાન છૂટે, પછી પાણી પવાઈ જાય એટલે નવરા। જો આપણે ખાતર નાખ્યું હતું આમાં આપણે ખાતર નાખી ગયા હતા, આમાં નાખતા હતા ને તો મેં અહીં થોડુંક ઉડાડી દીધું હતું, એટલે જો આંબો તો બરી ગયેલ પાંદડા જેવો થઈ ગયો, તો હજી સારો થઈ જાય, વાંધો નહીં આવે। બાકી આમાં સીતાફળીમાં એકય પાંદડું નહોતું ને અટાણે જો ખાતર નાખ્યું ને પછી તો ફૂલ પાંદડા થઈ ગયા સારા। અને લીંબુડીમાં આપણે નવા પાંદડા ફૂટવા માંડ્યા। આ સીતાફળી હાવ જબરી છે, તો સીતાફળ હજી આવશે કેદી ખબર નથી પડતી મને, તો કેદી સીતાફળ આવશે। જો પારસભાઈ આવે પાવડો લઈને, અહીંયા જો લાઈનું અડધી અહીંયા રાખી દીધી હતી, અડધી વાં પડી, વાવેતર થઈ જાય પછી આપણે વરી પાછી લાઈનું સરખી ગોઠવવા માંડશું ને એવું બધું કરશું તો આજુ દી વયો જાય, વાવેતર થઈ જાય ને 2-3 દીમાં પાણી પી જાય તો આપણી જાન છૂટી જાય। અને પછી ઉપર રપું એક રીએ એ થઈ જાય એટલે કામ પૂરું। પછી તો આમાં માંડવી ઉગે તો એ કંઈ કરવાનું ના હોય, ખાલી રખોલું રાખવા આવવાનું હોય। અહીંયા પાવડો લઈ
જો વहाँ પારસભાઈ બતાવે, જો માંડવી ઉગી ગઈ છે, જો અહીંયા ઉગી ગઈ છે, જો દેખાય લીલી, તમને દેખાતી હોય તો. હાલો એટલા દાણા લઈ આવ્યા છે, 4 વીઘા જેટલું છે. 2 બાસકાજીઓમાં પડ્યા છે, 2 અહીંયા છે. હવે પછી આ ખોદીને વાવવા માંડી. હાલો ફટાફટ વાવી દઈ, નકર પાછું હમણાં ટ્રેક્ટર આવી જાય. પાછું આ શેઠે વાવવાનું હોય ને ઓલા શેઠે વાવવાનું હોય. અહીંયા ને આપણે આંબાની ગોઠલિયું કેરી ખાઈ અને 2 વાવ્યું છે. ઉગ્યા ત્યાં સાચી. હવે અહીંયા ક્યાંક 1-2 અહીંયા વાવી છે, ધીમા વાવી છે. પારસભાઈએ કરી દીધું ચાલુ વાવવાનું. પહેલાં ખોદી અને પછી વાવી દેવાનું. બાકી તો વરસાદ થાય તો મજા આવે. બાકી હવે વરસાદ થતો નથી તો ખેડૂત બિચારા શું કરે. વરસાદ થઈ જાય તો હમણાં વાવણી થવા જ માંડે ફટાફટ. ચાલો હવે આપણે એની ખોદવાનું ચાલુ કરી દીધું. તો આપણે આમાં દાણા કાઢી અને દાણા નાખી જાય અને પછી બુઈરે જાય. આવી રીતે નાખી આમ કરી આમ બૂરી દેવાના એટલે ઉગી જાય. એટલે અહીંયા શેઢે આપણે થોડીક માંડવી ઉગી જાય. 2 છોડવા છે તોય એટલા બધી માંડવી થાય તો આપને ફાયદો. જો પાછું ટ્રેક્ટર આવે છે, ઉથલ લાગી ગઈ. આપણે આવી રીતે આમ બુઈરે જવાનું એવું કામ છે. અહીંયા તો હજી સાયો છે, આમ તડકે જાવું ત્યાં વહમું લાગશે થોડુંક. હાલો તો હવે ફટાફટ આ કરી નાખીએ. તો જો ટ્રેક્ટર હમણાં પાછું પૂગી જતા વળી પાછું કરવા માંડવાનું. આપણે વાવેતર ચાલુ છે અને આપણે વાહી ખોદી અને વાવતા જ જાય છીએ. વાવેતર આપણે પૂગી ગયું છે એમાં બોર પાસે. હવે થોડુંક બાકી છે. મારા પપ્પા જો દાણા લઈને જાય છે અને અમે હું અને પારસભાઈ છે ને 2 અહીંયા પાણી પીવા બેઠા. પારસ અટાણે કેવી ગરમી લાગે. ગરમી તો ભાઈ બહુ જ નહીં છે અને ક્યારેય બપોર પછી વાવેતર ના કરવું જોઈએ. હા અને મરી જાય. ખોદીને આવ લાંબી ના થઈ ગયા. આ બધું તમે જુઓ રેપ જેપ પવન છે પણ તોય તડકો એવો લાગે અને પાણી જ પીવરાવે બધું. અટાણ થયું તો કેટલું પાણી પી ગયું હું. જેમ પાણી પીવું એમ પછી વાકું ના વરાય. હરખું ખોદવામાં મજા ના આવે. પેટમાં નકરું પાણી હલતું હોય એવું લાગે. તો એ વાવવું તો પડશે શું થાય. પણ હવે આપણે થોડુંક છે એવું અમારા પપ્પા ચાલુ થઈ ગયા છે ખોદવાનું કરે. તો આપણે હાલો પાણી પીને જાય એ બાજુ. અત્યારે જો આપણે ખોદવાનું કામ હાલે છે ને હજી વાવેતર આપણે પૂગી ગયું છે. આ બાજુ એટલું બાકી છે તો આપણે હજી ખોદવાનું બહુ કામ હજી છે. અને અત્યારે એટલી ગરમી થાય છે કે સીધું મૂકી દઈએ, આપણે કામ ના કરીએ. અને આ 2 સાં તો જો આપણે બધું વવાઈ ગયું અને હવે છેલ્લા થોડાક સાં છે 2-3 એ વવાઈ જાય એટલે પછી આપણે લાઈનનું કામ કરવાનું. લાઈન પાથરી દઈએ એટલે આપણે કાલ પાણી ચાલુ થઈ જાય. અત્યારે જો પારસભાઈ અને મારા પપ્પા એ 2 દાણા વાવી દઈએ એટલે એ કામ થઈ જાય. પછી હજી લાઈન પાથરવાનું છે ને એવું બધું કામ કરવાનું છે. લાઈન પથરાઈ જાય પછી હજી એક દાણા આપણે છે થોડાક એ નોખા પાડવાના છે એવું કામ છે. આપણે વાવેતર થઈ ગયું અને આપને એક કામ સીંધી દીધું. અહીંયા જો આ થોડાક દાણામાં ઓલા દવા વગરના હતા એટલે આપણે એ નોખા કરવા અહીંયા બેસી ગયા. તો જો નોખા કરીએ આમાં લાલ દાણા ને આમાં દવા વગરના અહીંયા રાખીએ. આવી રીતે આમ વીણે રાખવાના નિરાયતે. હમણાં પૂરું થઈ જાય આપણે આમ ફટાફટ. આપણી સ્પીડ તો હે એમ તો આપણે હાલી એમ તો હે માંડવી વીણવામાં. આમ રાખી દેવાના. અને આ બાજુ આપણે જો લાઈન ફિટ કરવાનું કામ ચાલુ છે. સવારે પાણી લઈ જવું એટલે લાઈન ફિટ કરવી પડે આપણે. અને અહીંયા જો પારસભાઈ
તમે દેખાતા નહીં હોય, સુરત દાદા આડા આવે એટલે જો જાય છે લાઈન લઈ અને સેટમાં આપણે પાણી પુગાડવાનું છે, એટલે લાઈન હાલતું જવાનું. જેમ જો પવન આવે એમ જો આમ આ બાજુ ધક્કો મારે. તો હાલો હવે આપણે આ તો થઈ જાય દાણાનું, તો પછી આપણે લાઈન લઈ લઈને ભાગીએ, ગોઠવતા જાય. એની પહેલાં આપણે છે ને થોડુંક આપણે બૂસ્ટર લઈ લઈએ, એટલે કે પાવર લઈ લઈએ, થોડો પાવર લઈને પછી ભાગીએ. અહીંયા જો આ બાજુથી ગાડીઓ ભરાઈને જવા દેવા બધા. આપણે બધું કામ થઈ ગયું છે, લાઈને ગોઠવાઈ ગઈ અને બધું એવું થઈ ગયું છે. કાલે આવીને સીધું આપણે પાણી હાલતું કરવાનું છે. અહીંયા જો પારસભાઈ પાણી પીએ છે, થાકી ગયા છે. અને ઓલી બાજુ આપણે ટ્રેક્ટર આવ્યું એટલે ધોરિયો થોડોક વિખાણો હોય એટલે ધોરિયો હરખો કરે છે. અને સુરત દાદા જો હમણાં હવે આથમી જા, આપણે ઘરે પૂગશું ત્યાં. તો હાલો હવે પાણી પી અને ઘરે ભાગી જાય. ઈપડા ભાઈ ઘરે હવે વાડિયાથી સીધા આવી નાહી ધોઈ અને સીધા અગાસી ઉપર આવી ગયા. અને અત્યારે જો ઠંડો પવન વાય છે. સુરત દાદા આપણે ક્યારના આથમી ગયા છે ને સાંજનો સમય થઈ ગયો ને પવન સારો છે મેળી ઉપર આપણે. ને આપણે આરતી થઈ ગઈ છે ત્યારની. આ બાજુ જો ચકલાનો અવાજ નથી આવતો. હવે આપણે થોડુંક મોડું થઈ ગયું એટલે આપણે વાવેતર થઈ ગયું. હવે કાલથી આપણે પાણી ચાલુ થાય એટલે પાણી પી જાય પછી એને બીજું કાંઈ ઉપાધિ નથી. પાણી પીને ઉપર રપું થઈ જાય પછી જો જ્યારે વરસાદ થાય ત્યારે આપણે સીધા એડા વાવવાના છે વાવણીના. તો પછી વાવવાના છે ત્યારે તો આપણે નવરાજ છે એમ જ સમજવાનું છે. પાણી કાલે હવે કેવું કૂકલે એ પ્રમાણે ખબર પડે કે જો ચાંદામાં ઉગી ગયા જો. અને ગામડાનો નજારો તમે જુઓ, ત્યાં સુધી વરસાદ નથી આવ્યો ત્યાં સુધી તો એ બધા હજી ઝાડવા લીલા છે. તો વરસાદ આવશે એટલે તો આખી નદી જતી છે ફૂલ પાણીની. અને ઓલી બાજુનો ઓલો કાંઠો છે એ લીલો છમ થઈ જશે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.